વલસાડના વેજલપોરમાં સરકારી સાયકલો ભંગારમાં નષ્ટ થતી જોવા મળતા હલચલ. વલસાડ જિલ્લાના વેજલપોર વિસ્તારમાં આવેલા શ્રી હરિ એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત સરકાર દ્વારા બાળકોને ફાળવવામાં આવેલી અને શાળા પ્રવેશ ઉત્સવ 2020-21 અંતર્ગત આપવામાં આવેલી મોટી સંખ્યામાં સાયકલો અહીં ભેગી કરાઈ હોવાની સાથે ભંગારિયા વેપારી દ્વારા ગેસ કટરથી તેને નષ્ટ કરવામાં આવી રહી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે વિના મૂલ્યે આપવામાં આવતી સાયકલો ભંગારના ગોડાઉનમાં કેવી રીતે પહોંચી તે મોટો સવાલ ઊભો થયો છે. આ સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા વગર જ ભંગારમાં વેચી દેવામાં આવી કે પછી કોઈ તંત્ર બેદરકારી અથવા મિલીભગતથી અહીં લાવવામાં આવી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ વિદ્યાર્થીઓના હકની સાયકલો આ રીતે નષ્ટ થવી એ ગંભીર બાબત ગણાઈ રહી છે. જવાબદાર અધિકારીઓની ભૂમિકા પર સવાલોના ઘેરાવમાં આવી ગઈ છે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું શિક્ષણ વિભાગ અને સંબંધિત સરકારી તંત્ર સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરે? સાયકલો અહીં કોણ અને કેવી રીતે પહોંચાડી તેમાં કોણ જવાબદાર છે અને શું કોઈ અધિકારી અથવા દલાલોની સંડોવણી છે તે બહાર લાવવાની માંગ ઉઠી રહી છે. લોકોમાં એવી પણ માંગ છે કે આ મામલે કડક તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં ગરીબ વિદ્યાર્થીઓના હક સાથે આ રીતે ચેડા ના થાય.